સુરત પોલીસે આખરે દબોચી લીધો અનંત પટેલને। તેના પર આરોપ છે ડુમ્મસમાં 2.5 કરોડના જમીન કૌભાંડનો। સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલ સામે 4 મહિના પહેલા ગુનો નોંધાતા તે ફરાર થઈ ગયો હતો। પુણેના ઓશો આશ્રમમાંથી તેને દબોચી લેવાયો છે। સુરત કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ફરિયાદી આઝાદભાઈ ચતુરભાઈ રામોલિયાનાઓએ જે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપેલી હતી સાયલેન્ટ ઝોન સંદર્ભે, તે અનુસંધાને આનંદભાઈ દયાભાઈ પટેલ નાઓને પુણે મહારાષ્ટ્રથી અટક કરી જરૂરી કાર્યવાહી કરી આજરોજ કોર્ટમાં રજૂ કરેલા, જે અનુસંધાને 4 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે। આનંદ દયાભાઈ પટેલ જે તે વખતે તત્કાલીન સિટી સુપ્રિન્ટેન્ડન્ટ 2 તરીકે ફરજ બજાવતા હતા અને એ ગુના સંદર્ભે એમની ભૂમિકા જણાઈ આવતા આજરોજ અટક કરી રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવેલ છે। મારી ખેતીની જમીનમાં આ લોકોએ બોગસ બિન ખેતીના પ્રોપર્ટી કાર્ડ બનાવેલા હતા, જેમાં આમનું નામ પણ હતું, બીજા પણ 4 થી 5 આરોપી બીજા પણ હતા, જેમાં આમની પકડ થઈ છે, ધરપકડ થઈ છે અને પોલીસે સારું કામ કર્યું છે અને એમને લોકોને પુણેથી લઈ આવ્યા છે એવું મને જાણવા મળ્યું છે અને એ લોકોને 4 દિવસના એને રિમાન્ડ આપવામાં આવ્યા છે।